જો તમારી લાઈફમાં પણ એવા મિત્રો કે સંબંધીઓ છે જેઓ પોતાનો સ્વાર્થ હોય ને ત્યારે જ તમને ફોન કરે છે અને કામ પતતાં જ તમને ઓળખતા પણ નથી ને, તો આજે અમારી 1 મિનિટની વાત સાંભળી લેજો. સ્વાર્થી લોકોનો અસલી ચહેરો તમને દેખાઈ જશે. વિચારો સાહેબ, આપણી આજુબાજુ હોટલ, ઓફિસ કે રેલવે સ્ટેશન પર જે ફ્રીમાં વાઈફાઈ હોય છે ને એની રેન્જ કેટલી જોરદાર હોય છે. આપણો મોબાઈલ એની સાથે ફટાફટ કનેક્ટ થઈ જાય છે. હાઈ સ્પીડમાં નેટ ચાલે છે અને આપણને બહુ જ મજા આવે છે. પણ સાહેબ, એ વાઈફાઈની પણ એક જ શરત છે. જ્યાં સુધી તમે એ હોટલ કે ઓફિસની હદમાં છો ને ત્યાં સુધી જ એ નેટવર્ક તમારો સાથ આપશે. જેવા જ તમે એની હદમાંથી 2 ડગલા બહાર નીકળ્યા ને એટલે એ ગમે તેટલું પાવરફુલ વાઈફાઈ હશે ને તો પણ એ ડિસ્કનેક્ટ જ થઈ જશે. એ તમારા મોબાઈલને ઓળખવાની ના જ પાડી દેશે. એ વાઈફાઈને તમારા મોબાઈલ સાથે કોઈ જ પ્રેમ નથી હોતો. એ તો બસ એની રેન્જ પૂરતો જ સંબંધ રાખે છે. સાહેબ, આ જ કાયદો આ સ્વાર્થી લોકોનો પણ છે. આપણી આજુબાજુ ઘણા લોકો આ વાઈફાઈ જેવા જ હોય છે. જ્યાં સુધી તમારો પાવર છે, જ્યાં સુધી તમે એમની હદમાં છો અને એમનો સ્વાર્થ છે ને ત્યાં સુધી જ એ લોકો તમારી સાથે બહુ જ મજબૂત કનેક્શન રાખશે. પણ જેવો જ એમનો સ્વાર્થ પૂરો થયો અથવા તમારો સમય બદલાયો એટલે એ લોકો પણ આ વાઈફાઈની જેમ કહી દેશે નેટવર્ક નોટ ફાઉન્ડ. આવા નકલી અને વાઈફાઈ જેવા લોકોની પાછળ પોતાનો સમય બગાડવાનો બંધ કરી દો અને જે સુખમાં અને દુઃખમાં કાયમ સાથે રહે છે ને એવા અસલી લોહીના સંબંધોની કદર કરો. જો તમે પણ આજથી જ આવા સ્વાર્થી વાઈફાઈ જેવા લોકોથી દૂર રહેવા માટે તૈયાર હો ને તો કોમેન્ટમાં ટ્રુ કનેક્શન લખજો. અને વાતોની સફર આવી જ રીતે ચાલુ જ છે. તો બ્રિજેશ ઓફિશિયલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.